મિત્રો, ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ વિભાગ 2 ગુજરાતી ભાષાના ટોપ 50 MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું. એનો આ પાર્ટ 32 છે. આની પહેલાં 31 પાર્ટ આવી ચૂક્યા છે. જોવાના બાકી હોય તો એ જોઈ લેજો. 30 ગુણનો આ ટોપિક છે. 30 પ્રશ્નો આમાંથી પૂછાય છે અને 30 ગુણ હોય છે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિને લગતા પ્રશ્નો છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભાષા પ્રાવીણ્યનું મૂલ્યાંકન શા માટે કરવું જોઈએ? વિદ્યાર્થીઓની ભાષાની સમજણ, ઉપયોગ અને સંદેશા વ્યવહારની ક્ષમતાનું સ્તર નક્કી કરવા અને શિક્ષણમાં સુધારો કરવા માટે ભાષા પ્રાવીણ્યનું મૂલ્યાંકન કરવું જોઈએ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE માં સતત શબ્દ શું સૂચવે છે? શૈક્ષણિક સત્ર દરમિયાન નિયમિતપણે અને શિક્ષણ અધ્યયન પ્રક્રિયાના ભાગરૂપે મૂલ્યાંકન કરવું. નિર્માણકારી મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓની શીખવાની પ્રગતિને માપવી અને તાત્કાલિક પ્રતિપોષણ દ્વારા સુધારા માટે માર્ગદર્શન આપવું. સંકલનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? કોર્સ અથવા સત્રના અંતે વિદ્યાર્થીએ કેટલી ભાષા પ્રાવીણ્યતા પ્રાપ્ત કરી છે તેનું આકલન કરવું. ભાષા કૌશલ્યના મૂલ્યાંકનમાં વિશ્વાસપાત્રતા એટલે શું? વારંવાર મૂલ્યાંકન કરવા છતાં પરિણામોમાં સમાનતા અને સ્થિરતા જાળવવી. શ્રવણ કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે? કોઈ વાર્તા, ઘોષણા કે સંવાદ સાંભળ્યા પછી તેના પર આધારિત પ્રશ્નોના જવાબ લખવા. શ્રવણ મૂલ્યાંકનમાં અર્થગ્રહણને ચકાસવા માટે શું મહત્વનું છે? સાંભળેલી માહિતીના મુખ્ય વિચાર, વિગતો અને હેતુને સમજવાની ક્ષમતા. શ્રવણ કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે શિક્ષકે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ઓડિયો સામગ્રીનો ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ અને તે વિદ્યાર્થીના સ્તરને અનુરૂપ હોવો જોઈએ. પ્રત્યક્ષ શ્રવણ મૂલ્યાંકનનું ઉદાહરણ કયું છે? સાંભળેલી માહિતી પર આધારિત ચિત્રને ક્રમમાં ગોઠવવું અથવા ખાલી જગ્યા પૂરવી. સંદેશાનો હેતુ સમજવાની ક્ષમતા કયા કૌશલ્યનું ઉચ્ચ સ્તર છે? તો જવાબ આવશે શ્રવણ, ઓપ્શન C. કથન કૌશલ્યના મૂલ્યાંકન માટે કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે? પ્રવાહિતા, ઉચ્ચારણ, વ્યાકરણની ચોકસાઈ અને શબ્દ ભંડોળ. ઓપ્શન A સાચો જવાબ છે. કથન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ છે ભૂમિકા ભજવવી, જૂથ ચર્ચા અને મૌખિક પ્રસ્તુતિ. કથન મૂલ્યાંકનમાં પ્રવાહિતા એટલે શું? વિચારને વિરામ કે અચકાટ વગર સહજ અને અસરકારક રીતે વ્યક્ત કરવો. કથન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે રૂબ્રિકનો ઉપયોગ શા માટે થાય છે? મૂલ્યાંકનને વધુ નિરપેક્ષ, સુસંગત અને પારદર્શક બનાવવા માટે ચોક્કસ માપદંડો નક્કી કરવા માટે. જો બાળક ઉચ્ચારણમાં વારંવાર ભૂલો કરે છે તો તે કયા પાસાની નબળાઈ દર્શાવે છે? ધ્વન્યાત્મક જાગૃતિ અને કથન કૌશલ્યની નબળાઈ દર્શાવે છે. વાંચન કૌશલ્યના મૂલ્યાંકનમાં શું સામેલ છે? ધ્વનિ ઓળખ, પ્રવાહિતા, શબ્દ ભંડોળ અને અર્થગ્રહણ. મોટેથી વાંચનનું મૂલ્યાંકન કયા પાસાઓ પર ભાર મૂકે છે? ઉચ્ચારણ, સ્વરભાર, વિરામ અને ગતિ. વાંચન મૂલ્યાંકનમાં ક્લોઝ ટેસ્ટનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? વિદ્યાર્થીની અર્થગ્રહણ, શબ્દ ભંડોળ અને સંદર્ભમાં શબ્દોનો અનુમાન લગાવવાની ક્ષમતા ચકાસવા માટે. જો બાળક વાંચતી વખતે વારંવાર શબ્દો છોડી દે અથવા શબ્દોને બદલી નાખે તો તે શું દર્શાવે છે? વાંચનમાં પ્રવાહિતાનો અભાવ અને શબ્દ ઓળખવામાં મુશ્કેલી, જેને
ડાયસ્લેક્સિયાનો સંકેત હોઈ શકે છે. વાંચન મૂલ્યાંકનમાં વિવેચનાત્મક વાંચનનું ઉચ્ચ સ્તર શું છે? લેખકના હેતુ, પૂર્વગ્રહો અને માહિતીની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવું. લેખન કૌશલ્યના મૂલ્યાંકનમાં કયા પાસાઓ મહત્વપૂર્ણ છે? વિચારોની સુસંગતતા, સંગઠન, વ્યાકરણની ચોકસાઈ અને સર્જનાત્મકતા. લેખન મૂલ્યાંકનમાં યંત્રવત કૌશલ્યોમાં શું સામેલ છે? જોડણી, વિરામચિહ્નો અને વ્યાકરણિક બંધારણની રચના. લેખન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે ચેકલિસ્ટનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? ચોક્કસ માપદંડો જેમ કે શીર્ષક આપ્યું છે, વિરામચિહ્નનો ઉપયોગ કર્યો છે ને હાના સ્વરૂપમાં ચકાસવા. સર્જનાત્મક લેખનનું મૂલ્યાંકન કરતી વખતે શિક્ષકે કયા પાસા પર વધુ ભાર મૂકવો જોઈએ? અનન્ય વિચાર, કલ્પના શક્તિ અને ભાષાનો અસરકારક ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ. જો વિદ્યાર્થી લેખનમાં વાક્યોને તાર્કિક ક્રમમાં ગોઠવી ન શકે તો તે કઈ મુશ્કેલી દર્શાવે છે? વિચારોના સંગઠન અને સુસંગતતાની મુશ્કેલી દર્શાવે છે. ઓપ્શન સી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સંકલિત ભાષા કૌશલ્યના મૂલ્યાંકનનું ઉદાહરણ કયું છે? વાર્તા સાંભળવી એટલે કે શ્રવણ, તેના પર ચર્ચા કરવી એટલે કથન અને પછી તેના વિશે લખવું એટલે લેખન. પોર્ટફોલિયો મૂલ્યાંકનમાં શું સામેલ છે? ચોક્કસ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીના શ્રેષ્ઠ કાર્ય અને વિકાસને દર્શાવતા કાર્યોનો વ્યવસ્થિત સંગ્રહ. પ્રમાણભૂત કસોટીઓની તુલનામાં શિક્ષક દ્વારા બનાવેલી કસોટીઓનો ફાયદો શું છે? તે વર્ગખંડમાં શીખવવામાં આવેલા ચોક્કસ અભ્યાસક્રમ અને હેતુઓ સાથે વધુ સુસંગત હોય છે. કઈ મૂલ્યાંકન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ તેમના પોતાના કાર્યનું સ્વમૂલ્યાંકન કરે છે? પોર્ટફોલિયો અને રૂબ્રિક આધારિત મૂલ્યાંકનમાં. મૂલ્યાંકનમાં ભરોસાપાત્રતા એટલે શું? મૂલ્યાંકન જે માપવા માંગે છે, જેમ કે વાંચન કૌશલ્ય, તે જ ખરેખર માપે છે તેને ભરોસાપાત્રતા કહે છે. ભાષા પ્રવીણ્યનું ઉચ્ચ સ્તર કયું છે અથવા તો શું છે? ભાષાનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓ, સંદર્ભો અને વિષયોમાં અસરકારક અને સ્વતંત્ર રીતે કરવો. ભાષા પ્રાવીણ્યનું મૂલ્યાંકન કરતી વખતે શબ્દભંડોળની વિવિધતાનું મહત્વ શું છે? અભિવ્યક્તિની સમૃદ્ધિ અને ચોકસાઈ જે ઉચ્ચ પ્રવીણ્યતા દર્શાવે છે. સંદેશાવ્યવહારની વ્યૂહરચનાઓનું મૂલ્યાંકન કયા કૌશલ્યમાં મહત્વનું છે? કથન અને લેખન જેમ કે સ્પષ્ટતા માટે પ્રશ્ન પૂછવો, શબ્દ ન મળતા સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરવો. અર્થગ્રહણના મૂલ્યાંકન માટેનું સૌથી સરળ સાધન કયું છે? બહુ વિકલ્પ પ્રશ્નો એટલે કે MCQ અને ખાલી જગ્યા. ભાવનાત્મક અને માનસિક ભાષાનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય? વિદ્યાર્થીના ભાષા પ્રત્યેના વલણ, રસ, આત્મવિશ્વાસ અને પ્રેરણાનું અવલોકન કરીને. કયા કૌશલ્યના મૂલ્યાંકનમાં શિક્ષક દ્વારા વ્યક્તિગત અવલોકન સૌથી વધુ મહત્વનું છે? કથનમાં સૌથી વધુ મહત્વનું છે. જો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય કે શિક્ષક આ વાક્યમાં શું કહેવા માંગે છે, તો તે કયા કૌશલ્યની નબળાઈ દર્શાવે છે? શ્રવણ, અર્થગ્રહણની નબળાઈ દર્શાવે છે. ભાષા કૌશલ્યોના મૂલ્યાંકન માટે આધુનિક અભિગમ ક્યાં પર ભાર મૂકે છે? એટલે શેના પર ભાર મૂકે છે? ભાષાનો વાસ્તવિક જીવનમાં અસરકારક ઉપયોગ પર ભાર મૂકે છે. મૂલ્યાંકનમાં માનક સંદર્ભિત કસોટી શું માપે છે? વિદ્યાર્થીની સરખામણી અન્ય વિદ્યાર્થીઓના સમૂહ સાથે કરવી. મૂલ્યાંકનમાં માપદંડ સંદર્ભિત કસોટી શું માપે છે? વિદ્યાર્થીએ ચોક્કસ શૈક્ષણિક માપદંડ અથવા
હેતુઓ કેટલી હદે પ્રાપ્ત કર્યા છે તે. કથન કૌશલ્યનું અવલોકન કરવા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય છે? રેકોર્ડિંગ અને પછી ચોક્કસ માપદંડોના આધારે તેનું વિશ્લેષણ કરવું. શબ્દભંડોળનું મૂલ્યાંકન કરવા માટેની અસરકારક પદ્ધતિ કઈ છે? સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો, સંદર્ભમાં શબ્દોનો ઉપયોગ અને શબ્દ રચનાની કસોટી. ભાષા અર્થગ્રહણના મૂલ્યાંકન માટેનું શ્રેષ્ઠ માપદંડ શું છે? સાંભળેલા અથવા વાંચેલા સંદેશાનો મૂળભૂત અર્થ, વિગતો અને ભાવને સફળતાપૂર્વક સમજવો. લેખન કૌશલ્યમાં વ્યાકરણની ચોકસાઈનું મૂલ્યાંકન શેના દ્વારા થઈ શકે? ભૂલોની સંખ્યા ગણવી અને વ્યાકરણિક બંધારણોના યોગ્ય ઉપયોગની તપાસ કરવી. જો શિક્ષક વર્ગખંડમાં પ્રશ્ન પૂછીને વિદ્યાર્થીની પ્રતિક્રિયા મેળવે તો તે કયા પ્રકારના મૂલ્યાંકનનું ઉદાહરણ છે? નિર્માણકારી અને અનૌપચારિક. ઓપ્શન ડી. સાચા ઉચ્ચારણનું મૂલ્યાંકન કયા કૌશલ્ય માટે ખાસ મહત્વનું છે? કથન માટે મહત્વનું છે. મૌન વાંચનના અર્થગ્રહણનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? વાંચન પછી સારાંશ લખાવવો અથવા પ્રશ્નોના જવાબ લેખિતમાં પૂછવા. ભાષા કૌશલ્યના મૂલ્યાંકનમાં પ્રતિપોષણનું મુખ્ય કાર્ય શું છે? વિદ્યાર્થીને તેની શક્તિઓ અને નબળાઈઓ વિશે જણાવીને આગળના સુધારા માટે માર્ગદર્શન આપવું. જો કોઈ વિદ્યાર્થીને લેખનમાં વિચારોની અભિવ્યક્તિમાં મુશ્કેલી હોય તો મૂલ્યાંકનમાં કયા પાસા પર ધ્યાન આપવું? સામગ્રી અને વિચારોનું સંગઠન પર ભાર આપવો જોઈએ. ભાષા કૌશલ્યોના મૂલ્યાંકનમાં ડાયગ્નોસ્ટિક કસોટીનો ઉપયોગ શેના માટે થાય છે? જવાબ આવશે ઓપ્શન એ. વિદ્યાર્થીની શીખવાની ચોક્કસ મુશ્કેલીઓ અને તેના મૂળ કારણોને શોધવા માટે થાય છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે. આ પ્રશ્નોના જવાબ આપવાથી તમને ખ્યાલ આવશે કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. સાચા ઉચ્ચારણનું મૂલ્યાંકન કયા કૌશલ્ય માટે ખાસ મહત્વનું છે? 4 ઓપ્શન આપેલા છે. ઉચ્ચારણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. 2. સંદેશાનો હેતુ સમજવાની ક્ષમતા કયા કૌશલ્યનું ઉચ્ચ સ્તર છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.